સૌપ્રથમ સૌ મિત્રોને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ કેવી રીતના જાણવો। હા મિત્રો, તમારા મોબાઈલ ફેસબુક એકાઉન્ટ છે અને તમે એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો તો એ પાસવર્ડને કેવી રીતના જાણવો। અને મિત્રો, તમારા ફેસબુક એકાઉન્ટનો મોબાઈલમાં પાસવર્ડ સેવ ના થયો હોય અને જૂનો પાસવર્ડ યાદ તમને નથી, એમ છતાં પણ નવો પાસવર્ડ કેવી રીતના બનાવવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। આ વિડીયોમાં આપણે જાણીશું બે વાત વિશે। એકમાં ફેસબુકનો પાસવર્ડ કેવી રીતના જાણવો અને નંબર 2 ફેસબુકનો પાસવર્ડ યાદ નથી અને એને નવો પાસવર્ડ કેવી રીતના બનાવવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ ફેસબુકનો પાસવર્ડ જાણવા માટે તમારા મોબાઈલમાં ક્રોમ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ક્રોમ એપ્લિકેશનને મિત્રો તમે અહીંયા ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો અહીંયા થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા બાદ ઓટોમેટિક આગળ આવું પેજ આવશે। તો અહીંયા તમારે ઉપર 3 ટપકા પર ક્લિક કરી દેવાની છે। 3 ટપકા પર ક્લિક કર્યા બાદ આગળ ઘણા બધા ઓપ્શનો ખુલશે। તો મિત્રો, અહીંયા તમારે સેટિંગ્સ પર ક્લિક કરી દેવાની છે। સેટિંગ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો અહીંયા તમારે ગૂગલ પાસવર્ડ મેનેજર પર ક્લિક કરી દેવાની છે। ગૂગલ પાસવર્ડ મેનેજર પર ક્લિક કર્યા બાદ આગળ આવું પેજ આવશે। ફેસબુક આઈડીનો પાસવર્ડ જાણવા માટે તમારે અહીંયા facebook.com પર ક્લિક કરી દેવાની છે। facebook.com પર ક્લિક કર્યા પછી જે પણ મોબાઈલનો સ્ક્રીન લોક છે એ લોક એન્ટર કરી દેવાનો છે। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કર્યા બાદ આગળ આવું પેજ આવશે। ઉપર તમારું અકાઉન્ટ બતાવશે, જે નંબર હશે એ, અને નીચે એનો પાસવર્ડ બતાવશે। પાસવર્ડ જાણવા માટે આ આંખના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તમે જેવા આઈવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે અહીંયા તમારો પાસવર્ડ બતાવશે। અને મિત્રો, તમારો પાસવર્ડ અહીંયા સેવ નથી થયો તો એને ચેન્જ કેવી રીતના કરવો હવે આપણે જાણીશું। ફેસબુક આઈડીનો નવો પાસવર્ડ બનાવવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ફેસબુક એપને ઓપન કરી લેવાની છે। તમે ફેસબુક એપને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે 3 લાઈન પર ક્લિક કરી દેવાની છે। 3 લાઈન પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો અહીંયા તમારે સેટિંગ એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરી દેવાની છે। સેટિંગ એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કર્યા પછી અહીંયા સેટિંગ્સ પર ક્લિક કરી દેવાની છે। સેટિંગ્સ પર ક્લિક કર્યા બાદ આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે અકાઉન્ટ સેન્ટર લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। મિત્રો, ફેસબુક આઈડીનો નવો પાસવર્ડ બનાવવા માટે તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। નીચે લખેલ છે પાસવર્ડ એન્ડ સિક્યોરિટી। તમે જેવા એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી દેવાની છે। ચેન્જ પાસવર્ડ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારો ફેસબુકનું અકાઉન્ટ બતાવશે। તો તમારે અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ 3 ઓપ્શન આવશે: કરેક્ટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ, રીટાઈપ ન્યૂ પાસવર્ડ। અહીંયા 3 ઓપ્શન તો આવે છે, પણ એક નંબરમાં તમારો જૂનો પાસવર્ડ માગે છે, પણ આપણને તો જૂનો પાસવર્ડ યાદ નથી, તો આ પાસવર્ડને ચેન્જ કેવી રીતના કરવો? તો મિત્રો, અહીંયા તમારે ફોરગેટ યુઅર પાસવર્ડ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। અહીંયા તમારું અકાઉન્ટ મોબાઈલ નંબરથી બન્યું છે તો મોબાઈલ નંબર બતાવશે, જીમેલથી બન્યું તો જીમેલ અકાઉન્ટ બતાવશે। તો એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે। ત્યારે તમારા મોબાઈલમાં એક જીમેલ આવશે। તો તમારા મોબાઈલમાં જીમેલ એપને ઓપન કરી લેવાની છે। જીમેલ એપને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે, તમે જોઈ શકો છો। તમે જીમેલ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવો ઈમેલ આવશે। તો તમારે ઈમેલને ઓપન કરી લેવાનો છે। ઈમેલને ઓપન કર્યા બાદ અહીંયા એક પાસવર્ડ બતાવશે। આ પાસવર્ડને તમારે જોઈ લેવાનો છે। અહીંયા પાસવર્ડ મેં જોઈ લીધો। ત્યારબાદ તમારે આ પાસવર્ડને ફેસબુક એપ્લિકેશનમાં એન્ટર કરવાનો થશે। તો પાસવર્ડ જોયા બાદ તો અહીંયા મેં પાસવર્ડ એન્ટર કરી દીધો। પાસવર્ડ એન્ટર કર્યા બાદ તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાની છે। તમે જેવા કન્ટિન્યુ પર ક્લિક કરશો ત્યાં આગળ આવું ઓપ્શન હશે ક્રિએટ ન્યૂ પાસવર્ડ। તો મિત્રો, જે પણ તમે પાસવર્ડ બનાવવા નવો માગો છો એનો નવો પાસવર્ડ અહીંયા બનાવી લેવાનો છે। તો અહીંયા એક પાસવર્ડ બનાવી લઉં છું। તો અહીંયા મેં એક નવો પાસવર્ડ બનાવી લીધો। પાસવર્ડ બનાવ્યા બાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। ત્યારે તમારા ફેસબુક અકાઉન્ટનો એક નવો પાસવર્ડ બની જશે। તો તમે જોઈ શકો છો અહીંયા ઓલરેડી નવો પાસવર્ડ બની ગયો છે। મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।